भेद विज्ञानतः सिद्धाः सिद्धाः किल केचन હા अस्यैव હા भावतो बद्धा बद्धा किल केचन. બરાબર. ओके चलो. संसार सागर तारवा જીનવાણી છે નૌકા ભલી જ્ઞાની સુકાની મળ્યા વિનાય નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો મુझ પુણ્ય રાશિ પડ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર વંદના ભયાંતર વિભવો તારા તારી નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અનેક જ્ઞપ્તિ માહી સર્વ ગુણ પ્રત્યય વિલસ નિજાલંબી ભાવે પરિણતિ રૂપે જય બળે નિમિત્તો વ્યવહાર ચિદગન કાય ન મળે. થયું સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવાળી છૂટે જે વજ્ર સોમો મોક્ષ સ્વજળકે પરદ્રવ્ય નાતો છૂટે રાગ દ્વેષ રૂચે ન જા વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકો કિરણા કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. બોલો નિત્ય સુધા બોલો નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો કરુણા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન કો શક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. તો આજે છે ને હવે 71 ગાથા પૂરી થશે અને 72મી ચાલુ હા થશે. તો મને હા અત્યારે વિચાર આવ્યો કે એક મિનિટ જરા આપણે એનું ઓલું સાંભળી દે હા ટીકામૃત.
હા સાંભળી લઈએ બરાબર છે સપ્લિમેન્ટ ટીકામૃત કરતા કર્મથી. મહેશભાઈ કામમાં પડી જશે હમ. ક્યાં ખબર આવશે પેલા? રાધા કૃષ્ણ. ગાથા 71. હવે પૂછે છે કે આ કરતા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે છે. મૂળ ગાથા: આ જીવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. ટીકામૃત 1. આત્મા અને આશ્રવોનું જુદાપણું. સ્વભાવ માત્ર જ વસ્તુ છે ને ભવન સ્વનું સ્વભાવ છે તેથી જ્ઞાનનું પરિણમન તે આત્મા જ ખરે અને ક્રોધાદિનું પરિણમન પણ ક્રોધાદિ છે નિશ્ચય નયે વળી જ્ઞાનનું પરિણમન જે નથી ક્રોધનું પરિણમન તે. જેમ જ્ઞાનના પરિણમનમાં બસ જ્ઞાન માત્ર જણાય છે કિંતુ નહીં ક્રોધાદિએ પરિણમનમાં હિ જણાય છે ક્રોધનું પરિણમન જે નથી જ્ઞાનનું પરિણમન તે ક્રોધાદિના પરિણમનમાં જેમ ક્રોધ માત્ર જણાય છે કિંતુ નહીં તેમ જ્ઞાન એ પરિણમનમાં હિ જણાય છે. આત્મા અને ક્રોધાદિને નથી એક વસ્તુ પણ ખરે. હમણાં સવારે મેં લાચનભાઈનું પ્રવચન સાંભળ્યું છઠ્ઠી ગાથા ઉપરનું આપણે છેલ્લું એટલે કેટલું એકદમ બાજુ આમાં બધામાં લખ્યું છે કે આત્મામાં જ્ઞાન જ જણાય છે. જ્ઞાનનું પરિણામ એટલે આત્માનું પરિણામ એ જ્ઞાન થાય. જ્ઞાન સિવાય ને ક્રોધ જ નથી જણાતા. એટલે ક્રોધ અને જ્ઞાન વચ્ચે કેટલો ભેદનાન બતાવ્યું છે કે આત્મા જ્ઞાન જ કરે, આત્મા ક્રોધ ના કરે અને આત્માને ક્રોધમાં જણાય પણ નહીં. એટલે આત્મા પોતાને જાણે છે ને પરને નથી જાણતો હોય ચોખ્ખું દેખાય આવે છે આમાં. એમનું જે મેઇન છે ને લોકો આ જો મહેશ આવો હમણાં ક્રોધ તમને દેખાતો જ નથી. જ્ઞાન જ જણાય છે, જ્ઞાન જ જણાય છે. અમારે એવું જ કરવું છે પણ એવું થતું ક્રોધ જ જણાય છે. ક્રોધ એટલે જણાતો જ નથી, રાગ જણાતો જ નથી. એટલે આજ વાંચ્યું તો બરાબર એકદમ પરફેક્ટ બેસી જાય બરાબર. જાણતો નથી. મંજુભાઈ શું કહે છે? સ્વભાવનું પરિણામ તમારી આંગળી લઈ લો, તમારી આંગળી લઈ લો, મોઢું નથી દેખાતું. મને કે હા બસ હવે બરાબર, હવે દેખાય છે. એટલે જેવો સ્વભાવ હોય એવું જ એનું પરિણમન હોય. સ્વભાવ જેવું જ પરિણમન હોય. એટલે આપણે કહીએ છીએ ને કે તમે દ્રવ્ય પર દ્રષ્ટિ કરો એટલે ગુણોનું પરિણમન થશે. તે એ પરિણમન પરથી આપણને ખબર પડે કે આત્મા આવો હશે, કારણ કે એ જેવો આત્મા છે એવું જ એનું પરિણમન હોય. એટલે પછી કહે છે ને કે પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવી જાય છે, દ્રવ્ય નથી આવતું.
એટલે જે પર્યાયમાં જણાય એવો જ દ્રવ્ય છે એવું. હા, એનો પણ અમને વિભાવનું પરિણામ જણાય છે અત્યારે. એ તું નથી, એ એનું તું શું? નથી. વિભાવ દેખાય છે, એ તું નથી. હા, એ બરાબર. અમને કે ને મને દેખાય છે આવું, પણ એ હા. તું નથી. હા, What રાઈટ. you are is not you are looking at. હા, હા, રાઈટ. Okay, I'm ચલો not હર્ષભાઈ looking આગળ. આત્મા અને ક્રોધાદિને નથી એક વસ્તુપણું ખરે. 2. કર્તા કર્મ પ્રવૃત્તિની નિવૃત્તિ તથા બંધનો નિરોધ. આત્મા અને આશ્રવ તણો દેખી તફાવત આ રીતે. આ જીવ જ્યારે ભિન્નતાને જાણતો તે બે વિશે. અજ્ઞાનથી ઉપજેલ એવી કર્તૃકર્મની પ્રવૃત્તિ અનાદિની હોવા છતાં પણ નિવૃત્તિ તેની થતી. ત્યારે અહો અજ્ઞાનના નિમિત્તથી થાતો હતો ઉદ્ગલ કર્મનો બંધ તે સ્વયમેવ પણ નિવૃત્ત થતો. ને એમ થાતા જ્ઞાન માત્રથી બંધના નિરોધની સિદ્ધિ થતી આત્મા અને ક્રોધાદિના બે ભેદથી. સિદ્ધિ થતી આત્મા અને ક્રોધાદિના બે ભેદથી. મંજુબેન, વિભાવે આત્મા જ કરે છે, તો વિભાવમાંથી આત્મા કેવી રીતે કાઢવો? જતું નથી. હા, કહું છું વિભાવે આત્મામાં થાય છે ને, પણ એ અજ્ઞાનથી થાય છે. અજ્ઞાનથી થાય છે, પણ એમાંથી આત્માને ગોતી કાઢવાની રીત બતાવો. આત્મામાં નથી થતો. હા, નથી થતો. આત્મામાં નથી થતો. હા, પર્યાયમાં થાય. હવે તો આપણે કર્યું હજી અધિકાર ગયો. હા, રાગ પૂતગલમાં થાય. રાગ પૂતગલમાં થાય છે. હા. રાગ હજી રાગ આત્મામાં થતો નથી. ના, સાચી વાત છે. બધું એને શાંતિથી કરો તો બધું થાય છે. ચાલો. ચલો. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19 વખતના શ્રવણ પ્રવચન નંબર 149. એક મિનિટ. બોલો. હા, બોલો. હું શું કઉ છું કે ભલે શું કહેવા જતી હતી કે હા, સ્વીકૃતિ પૂર્વક નિષેધ. એટલે જો રાગ મારામાં થતો જ ન હોય તો મારે દૂર કરવાની જરૂર નથી, તો આઈ એમ હેપી. પણ એટલે કે સ્વીકૃતિ પૂર્વક એ મારો નથી, એ મારામાં થતો હોવા છતાં, જેમ કોઈ સ્ત્રીને એનો દીકરો હોય પણ એકદમ કુચારિત્ર ને બહુ, તો એ કે છે ને કે આ મારો દીકરો જ નથી, એને બરાબર ખબર છે કે મારો જ છે, પણ એનો અસ્વીકાર કરે છે. એવી રીતે જો આપણે એમ કહીએ કે મારામાં થતો જ નથી, તો સામે ઈ પ્રશ્ન ઉભો થાય કે ભાઈ તો પછી મારે કાઢવાની શું જરૂર છે. એટલે પછી એના લક્ષણ ભેદ થી પછી હું નથી એવું સાબિત કરીને પછી એને આપણે અસ્વીકાર કરીએ છીએ. પણ થાય છે મારામાં ઈ પેલા સ્વીકૃતિ હોવી જોઈએ. એટલે અધ્યાત્મની રીતે જે આગમની રીતે ઈ મારામાં થાય છે, જ્ઞાનની રીતે મારામાં થાય છે, પણ આધ્યાત્મ રીતે મારો નથી, એનો અસ્વીકાર. રની, આઈ થિંક નેક્સ્ટ ગાતામાં આવે છે કે ભાઈ આ મારામાં થાય છે, પણ એ મને મેલ તરીકે અનુભવાય છે, અને એ દુઃખનું કારણ છે ને, પ્રત્યક્ષ દુઃખ કરાવે છે, અને ખરેખર એવું ફીલ થાય છે. એવું થાય છે, ક્રોધ કર્યો તો વી ફીલ કે તો દુઃખ લાગે. યા રાઈટ. નેક્સ્ટ ગાતા છે.
Good progress, good progress. नमो लोहि सौदानं नमो लोहि सौभागिर्यां नमो लोहि सौजयनं नमो लोहि सौत्रिकावती सावनं ओमकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् विष्णु मंगलं भूतमूर्ति मंगलं कुरुकुंडारि भुजेन्द्रमूर्ति मंगलं नमः समरिसादाय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव नियुद्धनि गाथा एक होते એનો ભાવાર્થ છે ગાથા થઈ ગઈ. ક્રોધાધિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુ છે. શું કે છે? જે કંઈ પુણ્ય ને પાપના ભાવ થાય, દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રત, તપ, એનો જે ભાવ થાય એ શુભ રાગ છે. અને શુભ રાગ છે એની જેને રુચિ છે એને ક્રોધી કહેવામાં આવે છે. આત્મા પૂર્ણ સ્વરૂપ, સતેન્દ્રિય આનંદ સ્વરૂપ, વિતરાગ મૂર્તિ આત્મા, એની રુચિ છોડી અને એ શુભ શુભ ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ, એમાં જેની રુચિ છે એને આત્મા પ્રત્યે અનાદર ક્રોધ છે. હા, આવી વાત છે. એને આત્મા પૂર્ણાનંદ પ્રભુ શુદ્ધ અનંત અનંત ગુણનો પિંડ એક મહાપ્રભુ મહાત્મા મહોસ્વાત્મા એની જેને રુચિ નથી એને આ પુણ્યના પરિણામની રુચિ છે. એને અહીંયા આત્મા પ્રત્યે અરુચિ છે એટલે ક્રોધ છે એમ કહેવામાં આવે છે. હા, આખી વાત. જે શુભ ને અશુભ ભાવ રાશિ ગાથામાં આવી ભાવ ભાવનો પૂજા, સંવ્રત, પૂજા, વ્રત, તપ, ભક્તિ, વંદન, સ્તુતિ, એ બધો ભાવ રાગ છે. એ કઈ જૈન ધર્મ નથી. એ રાગ છે એને જે ધર્મ માને છે એથી એને રાગ ઉપરથી પ્રેમ છે. અને તેથી તેને નિર્વિકારી અરાગી સ્વભાવ ભગવાન આત્મા એના પ્રત્યે એને અણગમો છે. ગમો છે રાગમાં, સ્વભાવ પ્રત્યે અણગમો છે. હા, આવી વાત. એ ક્રોધાદી એટલે શુભ ભાવ જે દયાદાન વ્રત ભક્તિના ભાવમાં પ્રેમ છે તેને ક્રોધ કહે છે. એ ક્રોધી બીજી ચીજ છે અને જ્ઞાની જુદી. જ્ઞાન એટલે આત્મા. આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ જુદી ચીજ છે. બે ચીજ એક નથી. હા છે. ક્રોધ, માન, માયાનો એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ, એવો ભાવ. અને જ્ઞાન એટલે આત્મા, શુદ્ધ ચૈતન, વિતરાગ મૂર્તિ પ્રભુ, એ બે જુદી જુદી વસ્તુઓ છે. શરીર, વાણી, મન આ તો જુદી છે, જળ છે.
એ તો એની નથી, એનામાં નથી, પણ પુણ્યને પાપના ભાવ એ સ્વરૂપમાં નથી, એ આત્મા એમાં નથી, છતાં તેનો જેને પ્રેમ છે એને જળનો પ્રેમ છે. એને ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ શુદ્ધ ચૈતન સ્વરૂપ ભગવાને જેને આત્મા કહ્યો એ પૂર્ણાનંદ સ્વરૂપ છે. બરાબર. એની પ્રત્યે તેને દ્વેષ છે. એટલે દ્વેષ અને આત્મા બે જુદી ચીજ છે. જ્ઞાનમાં ક્રોધાદી નથી, એટલે જ્ઞાન સ્વરૂપ છે ભગવાન આત્મા. જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન નહીં, એ જ્ઞાન નહીં. જેમ સાકરમાં ગળપણ છે એમ આત્મા જ્ઞાન સ્વરૂપ છે. સાકર જેમ ગળપણ સ્વરૂપ છે એમ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. બરાબર. એ જ્ઞાન સ્વરૂપ આત્મા અને એનાથી વિરુદ્ધ વિકાર એ બે એક નથી. જ્ઞાનમાં ક્રોધાદી નથી. ચૈતન તત્વ જેને ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર દિનેશ્વરે શુદ્ધ આત્મ નવ તત્વ છે ને, તો નવ તત્વમાં જે પુણ્ય ને પાપ નું તત્વ એ તો વિકારી તત્વ છે. અને નવ તત્વમાં આત્મા એ તો વિનાયક તત્વ ભિન્ન છે. બરાબર. નહીં તો નવ થાય નહીં. એ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા વિકારી જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, એમાં વિકારનો ભાવ છે નહીં. બરાબર. જે વિકારનો પ્રેમ છે એ ભાવ જ્ઞાન સ્વરૂપમાં નથી. બરાબર. આવો બુદ્ધિ છે. જ્ઞાન એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ. એમાં રાગનો પ્રેમ એવો જે ક્રોધ એ સ્વરૂપમાં નથી. બરાબર. અને ક્રોધાદિમાં જ્ઞાન નથી. અને આત્મા જ્ઞાન સ્વરૂપ એ આત્મા છે એ ચૈતન વસ્તુ, એમાં એ ક્રોધ નથી. સમજાવું? અને ક્રોધાદિમાં જ્ઞાન નથી. જેને પુણ્ય ને પાપના ભાવનો પ્રેમ છે એમાં આત્મા નથી. આવું છે. આવી સ્વરૂપ છે. અનંત કાળથી રખડી મળ્યો છે. 84 અવતાર કરી કરીને કાગડાના કૂતરાના નરકમાં એની વ્યાખ્યા ભગવાન કરે ત્યારે સાંભળી ન જાય. એવા એને દુઃખ સહન કર્યા છે. એ પોતાના સ્વરૂપને રાજથી ભિન્ન જાણ્યા વિના. બરાબર. એ રાગ સ્વરૂપ છે તે જ મારું છે, અને રાગ છે તે મારું કર્તવ્ય છે. એ મિથ્યા દ્રષ્ટિ ત્યાં રોકાઈ ગયું. એને જૈન ધર્મની ખબર નથી. બરાબર. જૈન ધર્મ એને કહીએ કે જે રાગ દયા દાન વ્રત ભક્તિ પૂજાદિનો ભાવ રાગ છે, એનાથી ભિન્ન આત્મા આનંદ કંદ જ્ઞાન સ્વરૂપ છે.
એનો અનુભવ થાય, વિતરાગી પર્યાય માં એનો અનુભવ થાય, એને ધર્મ જૈન ધર્મ કે આવી વ્યાખ્યા. મને કે અહિંસા પરમો ધર્મ, પરની દયા પાડવી એ અહિંસા જ નથી, એ તો હિંસા છે. પરની દયાનો ભાવ એ રાગ છે ને હિંસા છે. આખરી વાત બાપુ વિતરાગ પરમેશ્વર જે આત્મા કે છે અને જેને ભગવાન પુણ્ય તત્વ કે છે, 9 તત્વમાં એ પુણ્ય તત્વના પ્રેમમાં આત્મા નથી. અને આત્મા જ્ઞાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં એ રાગ ને રાગનો પ્રેમ એમાં નથી. આવી વાત છે. આવું તેમનું ભેદ જ્ઞાન થાય છે. આવું તેમનું ભેદ જ્ઞાન થાય એટલે જેટલો પૂજા ભક્તિ દાન દયા વ્રત તપ એનો ભાવ છે એ બધો રાગ છે, અને તેનો પ્રેમ છે તે મિથ્યાત છે. કેમ કે આશ્રવ છે. એ આશ્રવનો જેને પ્રેમ છે તે મિથ્યા દ્રષ્ટિ છે. અને જેને આશ્રવથી રહિત ભગવાન ચૈતન્ય વિતરાગ સ્વરૂપ છે આત્મા, એનો જેને પ્રેમ છે, એકાગ્રતા છે, તેને ધર્મ છે. આવી વાત છે બાપા. દુનિયાથી તો ફેરફાર. આવું તેમને ભેદ એટલે કે એ રાગની ક્રિયાના પરિણામ છે કે આશ્રવ છે તે હું નહીં, હું એમાં નહીં, એ મારામાં નહીં. મારામાં તો જ્ઞાન ને આનંદ સ્વરૂપથી હું એવું એ રાગના ભાવથી ભિન્ન જ્ઞાન થાય ત્યારે તેમના એકપણા રૂપ અજ્ઞાન મટે. એ રાગ અને ભગવાન આત્મા બે ભિન્ન છે એવું અંદર ભેદ જ્ઞાન થાય. ભેદ જ્ઞાન ભિન્ન ત્યારે તેને રાજની એકતા તૂટી જાય. રાજથી હું છું ને રાજથી મારું કર્તવ્ય તૂટી જાય. ભાષા તો આદિ છે, ભાવ તો બાપુ એવા છે. અત્યારે વિતરાગ માર્ગ ને મીઠી નાખ્યો. રાગ ને ક્રિયાકાંડમાં વ્રત કરો ને અપવા કરો, દાન દયા કરો, એમાં ધર્મ માન્યો. એ રાગમાં ધર્મ માન્યો છે. મિથ્યાતને લઈને રખડી મળશે. 84 ના અવતારમાં ક્યાંય પત્તો નહીં થાય. જેને આવું અંતરમાં શરીરથી તો જુદો પ્રભુ આત્મા અંદર, પણ આવી ક્રિયાઓ જે દયાદાન વ્રત પૂજાની છે રાગ, એનાથી પ્રભુ જુદો છે. કેમ? શરીર કર્મ પૈસા એ તો અજીવ તત્વમાં જાય, અને પુણ્ય પાપના ભાવ એ આશ્રવ તત્વમાં જાય. ભગવાન આશ્રવ તત્વ અને અજીવ તત્વથી જુદી ચીજ છે અંદર.
આવું ક્યારે નબળો માણસ આખો દી પાપમાં પ્રપંચમાં પીડ્યા, વેપાર વેપાર વેપાર, એકલું પાપ. ધર્મ તો ક્યાંય નથી, પુણ્ય નથી. હા હા આય કે છે કે એક વાર એ રાગની ક્રિયા જે અંદર થાય પુણ્યની, અને ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે, એવી બે વચ્ચેનું જુદાઈનું જ્ઞાન થાય. બેની એકતાનું જ્ઞાન તૂટી અને જુદાઈનું જ્ઞાન થાય ત્યારે રાગની એકતાનું જે અજ્ઞાન હતું એ નાશ થયું. હા, માર્ગ આવો પ્રભુ છે ભાઈ. અનંત કાળમાં એ મુનિ વ્રત લીધા, 5 મહાવ્રત પાયા, 28 મૂળનું નગ્ન મુનિ. વસ્ત્ર સહી છે એ તો કુલિંગી છે, એ તો લિંગે નથી ભગવાનનું. આ તો નગ્ન મુનિ દિગંબર થયો, 5 મહાવ્રત પાડ્યા, 1000 વાણીનો ત્યાગ કર્યો. પણ એ રાગની ક્રિયા છે, એ ધર્મ છે, માનવે નહીં. એ રાગથી ભગવાન અંદર નિરાવરણ નિર્લેપ ચીજ અંદર પડી છે. એને જાણી નહીં, એને એનો આશ્રય લીધો નહીં. જેથી એકત્વ બુદ્ધિથી રખડી મળ્યો 4 ગતિ. જેને આવું ભેદ જ્ઞાન થાય તેને એક પણ રૂપ જ્ઞાન મટે. અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય. એ સંબંધી જે મિથ્યાત અને અનંતાનુબંધીથી બંધ થાય એ ન થાય. સમજાણું કાંઈ? કલાક હાલ્યું ગયું, કેટલું સરસ હતું, હાલ્યું ગયું. માન કોગડી હોય એને 5 કલાક મળે નહીં. ઘણી વાત સરસ ચાલી ગઈ. આ રીતે જ્ઞાનથી બંધનો નિરોધ થાય છે. છેલ્લો શબ્દ. એટલે કે આત્મા અંદર જ્ઞાન ને આનંદ સ્વરૂપ રૂપ એ જે દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો ભાવ, એ રાગ, એ રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન થાય ત્યારે તેને રાગની એકતાનું અજ્ઞાન ટળે. અને એકતાનું અજ્ઞાન ટળતા તેને બંધન થાય નહીં. આવી વાત છે. શું થાય? અનંત ભાવથી રખડે. 84 ના અવતાર નરક ને નિરોધ, કાગડા ને કૂતરાના પંથવાના ભવો કરી કરી ઓછા નીકળી ગયા છે. દુઃખ જ એકલો દુઃખી છે. આ બધા કરોડોપતિ ને અબજોપતિ બજારા ભિખારા દુઃખી છે, ભિખારી છે. પૈસો મને આપો, આબરૂ મને મો, દીકરા થાવ, માગણ મોટા ભિખારા છે. અહીં પરમાત્મા કહે છે કે તો વરાકા રાકા ભિખારી. જેને આ આત્મા અંદર સિદ્ધ સમાન સદાપદ મેરો એવું જે સ્વરૂપ અંદર છે, એમાં અનંતી આનંદ ને જ્ઞાનની લક્ષ્મી પડી છે. એની તો જેને પીપાસા નથી, અને આ ધૂળની બહારની બાયડી ઢોકરા પૈસા
જે એનામાં નથી, જે એમાં ઈ નથી. હા હા, એને જોડે નથી અર્પણ માને, કોઈ અજ્ઞાન છે કોની હારે અર્પણ કરી. અહીં તો સંકિત સાથે સગપણ કર્યું, નિજ પરિવાર શું ગાઢું. હા હા, ભગવાન આત્મા સર્વજ્ઞ કેવળી જનેશ્વર દેવ કહ્યો. બીજા આત્મા કરે વિતરાગ સિવાય એ બધા આત્મા જાણતા નથી. સર્વજ્ઞ જનેશ્વર દેવ પરમેશ્વરે જે અંદર આત્મા અનંત 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 ગુણનો પિંડ પ્રભુ. હા હા, અંતરની સ્વલક્ષ્મીનો સાગર છે. આનંદ જ્ઞાન શાંતિ આદિ લક્ષ્મીનો સાગર છે. એને ન માનતા, એને ન સ્વીકારતા, રાગની ક્રિયાને રાગના ફળ તરીકે સંયોગને સ્વીકારે છે. એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ, ચાર ગતિમાં રજળવાનો અભિલાષી છે. હા હા, આવી વાત છે ભાઈ. ભાવાર્થમાં ઘણું ગયું. હા, હવે પૂછે છે કે જ્ઞાન માત્ર થી જ બંધનો નિરોધ કઈ રીતે થાય? શું કીધું? આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. જ્ઞાન એટલે આ શાસ્ત્રનું જાણવું એ જ્ઞાન નહીં. અંતર્ભૂતિ સાકર જેમ ગળપણનો પિંડ છે, એમાં ભગવાન જ્ઞાન સ્વભાવનો પિંડ છે. એ સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. એવા સ્વરૂપનું રાગથી ભિન્ન પડીને સ્વરૂપનું જ્ઞાનનું જ્ઞાન થયું. જ્ઞાન સ્વરૂપ એવું આત્મા, તેનું જ્ઞાન થયું રાગથી ભિન્ન કરીને. અને તે જ્ઞાન માત્રથી અજ્ઞાન ટોળીને કર્મનો બંધ તૂટી જાય છે. ત્યારે શિષ્ય પૂછે છે, હા હા, એ જ્ઞાન માત્રથી બસ જ્યાં જ્ઞાન થયું એમાંથી જ બંધ અટકી ગયો. હા હા, જ્ઞાન માત્રથી જ રાગના વિકલ્પથી ભીન પડતું પ્રભુ. હા હા હા, એને જ્ઞાન કહેવામાં આવે છે. સંસારના દાપણ ને વકીલાતના, ડાક્ટરના એ જ્ઞાન નથી, એ તો બધું કુજ્ઞાન છે. હા હા હા, જ્ઞાન તો એને પ્રભુ કહે કે જે જ્ઞાન સ્વરૂપી પ્રભુ ચૈતન ઘણ એને રાગના વિકલ્પથી ભીન પાડી અને જ્ઞાનમાં એકાગ્ર થઈને શક્તિમાંથી વ્યક્તતા જ્ઞાનની પ્રગટ થઈ, તેને અહીંયા જ્ઞાન કહેવામાં આવે છે. હા હા, ભાષા તો સાદી પણ ભાવ તો સહી છે બાપા. અરે શીશનો આ પ્રશ્ન છે કે તમે તો ફક્ત આત્મા છે, રાગથી ભિન્ન એ વિકલ્પ જે છે શુભ શુભ દયાદાન વૃત પૂજાદાન, એ ભાવ રાગ છે ને એનાથી પ્રભુ ભિન્ન છે. એવું ભેદ જ્ઞાન થયું અને ભેદ જ્ઞાન માત્રથી એને કર્મ બંધન અટકી ગયું. જ્ઞાન માત્રથી કર્મ અટકી ગયું એમ પ્રશ્ન છે. હા, અરે સાંભળવા મળે એની એવી વાત બિચારા જિંદગીમાં પરમાત્માની સત્ય વાત. અહીંયા શું છે કે પ્રભુ ચૈતન્ય ઘન એને રાગના વિકલ્પથી ભિન્ન પાડી ને જ્ઞાનમાં એકાગ્ર થઈને
શક્તિમાંથી વ્યક્તતા જ્ઞાનની પ્રગટ થઈ તેને અહીં જ્ઞાન કહે છે. જે જ્ઞાન ખાલી આપણે વાંચી લીધું એટલું નહીં, સાંભળી લીધું એટલું નહીં, એ શક્તિમાં વ્યક્ત જ્ઞાનની પ્રગટ થઈ એને જ્ઞાન કહે છે. એ કેવી રીતે હળવાઈ મળે નહીં. હા, એ શક્તિમાંથી વ્યક્તતા જ્ઞાનની પ્રગટ કેવી રીતે કરવી? હા. એટલે સમય દર્શન થયું. શક્તિમાં હા હા પણ શક્તિમાં એકાગ્ર થાવ એટલે વ્યક્ત થાય. લીંડી પીપર, લીંડી દાખલો, શું? લીંડી પીપર નો દાખલો. હા. લીંડી પીપર ગુરુદેવ આપે ને. જિંદગી શું કહેવાય છે? ઢોર જેવી જિંદગી છે એ તો. હા હા હા, આવી વાત. શિષ્યને જયારે એમ કહેવામાં આવ્યું ને ત્યારે પ્રશ્ન ઉઠ્યો ને, જયારે આ ભગવાન અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ સત શાશ્વત જ્ઞાન આનંદનો સાગર ભગવાન, હા હા હા, જેમાં અતિન્દ્રિય આનંદ છલોછલ ભર્યો છે, જેમાં અતિન્દ્રિય જ્ઞાન ભરપૂર ભર્યો છે, જેમાં શાંતિ નો એ સાગર છે, એવા ભગવાન આત્માનું જેને રાગના પરિણામથી ભિન્ન જ્ઞાન થયું, તો એ વસ્તુનું જ્ઞાન થયું, વાસ્તવિક છે એનું જ્ઞાન થયું, અને એના જ્ઞાનથી કર્મબંધન અટકી ગયું. એ રીતે એમ પૂછે છે. સમજાવું કાંઈ? બંધનો નિરોધ કઈ રીતે છે? આ શું કે છે? જેને અંદરમાં જિજ્ઞાસા એવી થઈ આ સાંભળ્યા પછી, એને એમ જિજ્ઞાસા થઈ કે પ્રભુ આત્મા સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપી પ્રભુ, સચ્ચિદાન એટલે અનમતિ સચ્ચિદાન કહીએ નહીં હો. આ તો સત શાશ્વત જ્ઞાન અને આનંદનો સાગર પ્રભુ અંદર છે ભાઈ. એવો જે ભગવાન પરમેશ્વર જિનેશ્વરે કહ્યું, એવો જે ભગવાન આત્મા, એનું જેને રાગથી ભિન્ન પડીને જ્ઞાન થયું અને તેને કર્મબંધન અટકી ગયું, એવું શિષ્ય સાંભળ્યું. ત્યારે એને પ્રશ્ન પૂછ્યો, આવા જીવને આમ સાધારણ સાંભળવા આવે છે ને છે એને માટે આ નથી. હા હા હા, જેને અંતરથી એમ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ આપે તો રાગની ક્રિયા જે છે બંધની, આશ્રવની, એનાથી ભિન્ન આત્માનું જ્ઞાન, ભેદ જ્ઞાન થયું, એટલા જ્ઞાન માત્રથી તેને અજ્ઞાન છોડીને બંધન અટકી ગયું. ઈસી રીતે હા હા, એમ એને અંતરમાંથી જિજ્ઞાસા આવી છે. પૂછે છે કે જ્ઞાન માત્રથી બંધનો, જો માત્રથી જો બંધનો અટકી જવું, નિરોધ કઈ રીતે છે તેનો ઉત્તર કહે છે. આવી જેને જિજ્ઞાસા પ્રશ્નમાં ઉઠી છે એને આ ઉત્તર દેવામાં આવે છે. હા હા, નાદુણમ નાસવાણમ અસુચિતમ ચ વિવીર્ય ભાવમ દુઃખ કારણમ તિય તદો નિયતિ ગુણદી જીવો. નીચે હારી ગઈ. શું ગાઈ શકે છે? પ્રાકૃતમાં સંસ્કૃત નહીં, સંસ્કૃત નહીં, સંસ્કૃત નહીં, ના સંસ્કૃત. બીજું કોઈ નથી કરતું ને? ડોલી હોય તો ડોલી કહેશે. કોઈ નથી. She could probably read. વિપરીતતા એ આશ્રવ ના જાણીને
વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. ટીકા. જળમાં શિવાળ છે, આ પાણી શિવાળ લીલફૂગ. જળમાં જેમ શિવાળ છે, મેલ મોળ છે, એ મેલ છે. જળમાં જે શિવાળ છે એ મળ છે, એ મેલ છે. તે શિવાળની માફક આશ્રવો એ દયા દાન વ્રત ભક્તિના ભાવ અને અશુભ ભાવ બેને આશ્રવ કઈ કીધા. આશ્રવ જેનાથી નવા આવરણો આવે. વાણમાં છિદ્ર હોય ને જેમ પાણી ગળે એમ જેના પરિણામમાં આવા પુણ્ય ને પાપના ભાવરૂપી છિદ્ર છે તેને નવા આવરણ આવે. માટે તે પરિણામને આશ્રવ કહેવામાં આવે છે. આવી વાતો હોય. શુભ ને અશુભ ભાવ એ શિવાળની માફક મેલ છે આત્મામાં. શિવા કહે છે કે અંદરમાં દયાનો, દાનનો, વ્રતનો, તપનો, અપવાસનો જે ભાવ ઉઠે છે એ રાગ છે. હવે એને ધર્મ માનનાર એમ કેવું. અને એ રાગ એ આશ્રવ છે, અને એ આશ્રવ છે એ મેલ છે. એ આશ્રવ છે એ મોળ છે, મેલ છે. આશા તો હાજી છે પ્રભુ, માર્ગના કોઈ જુદા શીશ ને પ્રશ્ન ઉઠ્યો એનો આ ઉત્તર છે, અને તે ઉત્તર બરાબર સાંભળે છે. ભગવાન આત્માને ભગવાન તરીકે બોલાવશે. જળમાં જેમ શિવાળ છે એ મોળ છે, મેલ છે. શિવાળની માફક પુણ્ય ને પાપના ભાવ એ શિવાળની માફક મોળ છે. જેમ જળમાં શિવાળ મોળ મેલ છે એમ ભગવાન આત્મામાં એ શુભ શુભ ભાવ એ મોળ છે, મેલ છે, અને મેલ પણ અનુભવાતા હોવાથી ભાષા તો જો જેમ પાણીમાં શિવાળ મોળ છે, મેલ છે, એમાં ભગવાન આત્મા આનંદનો નાદ પ્રભુ, જ્ઞાનનો સાગર આત્મા, એમાં એ પુણ્ય ને પાપના ભાવ મોળ છે, મેલ પણ અનુભવાય છે. હું આવશે એક મિનિટમાં. પંચમહાવ્રતના પરિણામ અને 12 વ્રતના ભાવ એ બધો વિકલ્પ છે, રાગ છે, મોળ છે, મેલ છે. મેલ પણ અનુભવાય છે. ત્યાં માણસને રખડતા બિચારા 4 ગતિમાં પ્રાણી, અરે માણસ પણ થયો હોય મરીને જશે ઢોરમાં કેટલા પ્રાણી. કારણ કે ધર્મ શું છે એની એ સાંભળવા મળ્યા નથી.
હા કે છે પ્રભુ એક વાર સાંભળ, કે તારો નાથ આત્મા જે છે એમાં જે આ પુણ્યના પરિણામ ઉઠે છે, દેખાય છે, તે મેલ છે. હો હા હા હા. હવે અહીંયા એને ધર્મ માને. હે હા હા. આવી દ્રષ્ટિની ઊંધાઈ ને વિપરીતતા, હા હા, જેના ફળ નિવોધ છે. એક શરીરમાં અનંતા જીવ, હા હા, એમાં એ નિવૃત્તમાં વાસ કરે છે. એ મેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે. કોણ? એ શુભ શુભ ભાવ. અને અશુભ તો ઠીક, પણ આપણે અહીં વધારે વજન શુભમાં છે. હા, હજી તો શુભનો ઠેકાણા નથી, એકલા અશુભમાં પાપમાં પડ્યા, એની તો વાત શું કરવી. પણ આ તો શુભમાં આવ્યો, એ પણ અશુચિ ને મેલ છે. હા, એ જળમાં જેમ શિવાળ મેલ છે, એમ ત્રિલોકનાથ દિનેશ્વર દેવ ઇન્દ્રો અને ગણધરોની સમક્ષમાં પરમાત્મા આમ ફરમાવતા હતા. એ આ ભાષા છે. હા હા. સિમંદર ભગવાન મહાવીરમાં બિરાજે છે. એ ત્યાંથી આ વાણી આવી છે. હા હા હા. ભગવાન એમ કે છે, આજ્ઞાથી માગતા સામાયિક નો ઉપાસ મિથ્યા છે. આજ્ઞા માગવું એ શુભ છે, ને શુભમાં ધર્મ માને એ મિથ્યા છે. બધેવાજી બાપુ મારા નાથ બહુ જુદા છે ભાઈ. અરે અત્યારે તો બહુ મુશ્કેલ પડી ગયા. હા હા. ભગવાન ત્રણલોકના નાથ સિમંદર પ્રભુ ત્યાં મુનિરાજ આરતી ગયા હતા. ત્યાંથી લાવીને આ શાસ્ત્ર બનાવ્યા. હા હા હા. ભગવાન આમ કહેતા હતા, શ્રોતાને જિજ્ઞાસા જેને રાગથી ભિન્ન થતા જ્ઞાન માત્રથી કર્મ કેમ અટકી જાય, એવી જેને જિજ્ઞાસા છે એને આ ઉત્તર દેવામાં આવ્યો છે. હા, કેમ અટકી જાય છે કર્મ? કે જળમાં જેમ શિવાળ છે એમ ભગવાન આત્મા પવિત્ર નો પિંડ છે. એમાં એ પુણ્યના પરિણામ મોળ ને મેલ પણ અનુભવાય છે. હા 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 હા. મેલ પણ છે તેથી વાતમાં લીધી. એ મેલ પણ અનુભવાય છે. હા 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 હા. છે મેલપણે અનુભવાતા હોવાથી કેમ એને અશુચિ કીધા? હા 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 હા. શું સંતોની દિગંબર મુનિઓની વાણી એ કેવડીના કેળાય તો. હા હા હા.
એ કેવડી થવા માટે આ પગાર છે. હા, પ્રભુ એક વાર સાંભળ. હા હા, કે જેમ જળમાં શિવા મેલ ને મોળ છે, મોળ અને મેલ જેમ કહ્યું, એમ ભગવાન આત્મા આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપી આત્મા પ્રભાવ છે. હા, એમ બે એક પૈસા 5-25,000 પેદા થાય ત્યાં માંડો લાભશે. આજ મળ અને મેલ સખા જ કહેવાય. પેલા મળ અને મેલમાં બીજું કઈ વધારે કઈ છે એની અંદર? ના ના, મળ અને મેલ. ઓકે. આવા ગાંડા પાગલ બધા છે. ડાયા તો આ કરે ત્યારે ડાયો થાય. આત્મામાં રાગનો ભાવ જે દેખાય છે, પૂજાનો, ભક્તિનો, દયાનો, દાનનો, વ્રતનો, તપનો, વ્યાવતનો, ભક્તિનો, ભગવાનની સ્તુતિનો. આપણે આખો દિવસ સમજો શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ, હા, એમ માને કે હું આગળ વધ્યો, એટલે કે ધર્મ થયો મને, તો કે છે કે આપણે ડાયા નથી, આપણે ગાંડા છીએ. બરાબર, સાચી વાત છે. આપણા પરિણામમાં સુધારવા જોઈએ. અંદર ગયા નહીં ને આપણે, અંદર ગયા નહીં. આપણા પરિણામમાં સુધારો કેટલો થયો ને એ આપણે માપવાનું. સ્વાધ્યાય કરવાનું તો એ તો આપણે કાંઈ એટલે અમે 1 કલાક જ કરીએ છીએ. પરિણામમાં સુધારો થયો ને એટલે ટૂંકમાં કે આપણે આત્માની કેટલી નજીક આવ્યા. હા, પરિણામ બરાબર. સુધારો એટલે આપણે ગુસ્સો કર્યો નહીં, એ તો બધું બરાબર છે, પણ આપણે આત્માને કઈ ક્લોઝર આવ્યા કે નહીં? આરવી એની સાચી getting વાત closer. એટલે આ લોકો કે છે ને, સાચી આપણે બંને ચંપાબેન અને શાંતાબેન બેઉ કહેતા હતા કે આપણે હા. આત્મા સાથે વાત કરવી જોઈએ. આપણે પોતાના આત્મા સાથે બરાબર, એકલામાં વાત સાચી વાત. કરવી જોઈએ કે આર વી ગેટિંગ એની બરાબર. ક્લોઝ. બીજું ભાવ બરાબર. પાસન થવું જોઈએ. જેમ હા. સ્વાધ્યાય થતો જાય ને હા, તો બધું પકડાતું જાય, તો આપણું જ્ઞાનમાં જ્ઞાન ચોખ્ખું થતું જાય અને બરાબર. મિથ્યાત્વ બી ઘટતું થાય. એટલે સ્વાધ્યાયનો સાચી ઈ વાત. ફાયદો છે કે આપણે જેટલો બધો તત્વ નિર્ણય કર્યો, જેટલું સરસ સમજ્યા હોય, તો એનું ભાવવાસન થતું જાય તો ઈ એનો ફાયદો છે. એટલે એનું ચિંતન થવું જોઈએ ને આપણે થોડું. તો આપણે હા. સાંભળી લીધું કે વાંચી લીધું, હા તો પછી એની અંદર થોડું અંદર જવું પડે કે હા આ હું છું. હા, બરાબર છે. ના, ફરક તો પડતો જાય છે ને, ફરક તો થોડો થોડો પડે છે. ઓલું કે છે ને કે ઓલું નાળિયેર તોડવું હોય તો પહેલી વાર ફેંકો, બીજી વાર, 3 વાર, 5 વાર, પછી તૂટે, રાઈટ? અસર થતી જાય ને, અસર. એટલે ખાલી આપણે ગુસ્સો ના થયો કે ના, ઈ તો વાત અલગ, ઈ તો બધી બહારની વાત છે. એટલું નથી. ઈ બધું બહારની વાત છે, ઈ તો બધી અંદરના વિચારમાં. આર વી ગેટિંગ ક્લોઝર. કે ના, વિજ્ઞાન ઘન થતો જાય, એમ કે ને, વિજ્ઞાન ઘન. હા, વિજ્ઞાન ઘન થવાનું. બરાબર. એ બધો રાગ છે, ને એ રાગ મળ છે. ભગવાન નિર્મળાનંદમાં એ રાગ મળ છે. એ મેલ પણ એ અનુભવાય છે. હા 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 હા, બહુ સારી ગાથા છે. તેથી તે અસુચિ છે. એ પુનઃને પાપના ભાવ અસુચિ છે, અપવિત્ર છે. હા હા, પંચ મહાવર્તના પરિણામ એ રાગ છે, એ અસુચિ છે, એ અપવિત્ર છે. મેલ પણ એ અનુભવાય છે. હા હા હા, દેવીના પકડાઈને સાંભળીને કાન ફૂટી ગયા હતા.
એક તો દુનિયાના ધંધા ને બાયડી છોકરાના બાપ, એમાં સાંભળવા જાય ત્યાં સાંભળવા કુગુરું શ્રીમદ કહે છે કલાક મળે સાંભળવા જાય તે કુગુરું લૂંટી લે. વ્રત કરો ને અપવા કરો તમારે કલ્યાણ થશે, લૂંટી નાખે લૂંટારા. હા હા હા, સમજાણું કહેવાય. શ્રીમદ એમ કે છે. હા હા, શ્રીમદ ની સ્થિતિ એક ફેરી શ્રીમદ ને કોઈ બોલતું હતું અવગુણ એનો શ્રીમદ નો મુખ ચોડામાં હતા રાયચંદ દોશી. ચૂડા છે, ચૂડા અમારું ગામ. હા બોલો. હા, ચૂડા અમારું ગામ. છોટાલા રાયચંદ, બધા રતિભાઈ છોટાલા રાયચંદ, છોટાલા કોણ? રાયચંદ કોણ? ઈ આપણા 4 ઘર આપણે હતા હા એમાં ગોકળદાસ શિવલાલ, છોટાલા રાયચંદ એ અમારા સાધક સદનની સામે જેનું ઘર છે ને ઈ. એમ? હા, અને અચ્છા. શૈલા છે ને એના ફાધર નું આમ કાંતિભાઈ, તો શૈલા મારી ફ્રેન્ડ હતી, તો એ લોકો ચૂડાના હતા. ઓહ. હા હા, અને ખાસ ઈ હતા આપણે તમે ન્યૂ મહાવીર જર્સીમાં બિલ્ડિંગ વાળા, મહાવીર બિલ્ડિંગ હા વાળા. મહાવીર બિલ્ડિંગ વાળા. રાઈટ. આ અમે રાયચંદ એક જ દોશીને ક્લાસ. આપણે ઓળખતા હતા. આપણે છે ને ચૂડામાં ગોકળદાસ શિવલાલ હતા, હા આપણે હતા, અને આ છોટાલાલ રાયચંદ હતા, અને ચોથું કોઈક હતું પાછું. અચ્છા, રાયચંદ હા, દોશી. મારા ગ્રેન્ડમધર પણ પેલાનો. ચૂડામાં રહેતા હતા. અચ્છા. હા હા, મારા કોણ? ગ્રેન્ડમધર પેલા તો એ લોકો બરાબર. ઓકે. ગોસડિયા તો ખરા જ. દોશી હતા ઘણા વર્ષ. રાયચંદ દોશી જોયેલા એમને ટાઈમમાં 71 માં છોડાયા પેલા. એ પેલા તો 69 માં હું છોડા ગયેલો. ગુલાબચંદજી ત્યાં હતા 69 ની સાલ. ગુલાબચંદજી હતા એ છે ને માર્કેટ બજારમાં ને મકાનમાં જેઠે શાકભાજી ઉપર ત્યાં ઉતર્યા હતા. 69 ની સાલ છે. છોડા ગયા પહેલા વહેલા. એથી સૌભાગ્યચંદ ડાક્ટર હતા. આ તો ઘણા વર્ષની વાતો છે. 66 વર્ષ પહેલા છે. પછી ફરી વાર ગયેલા 71 માં દીક્ષા લઈને ગયેલા. તેથી ત્યાં ગુલાબચંદભાઈ હોરા હતા, એની બાધા લીધી હતી બ્રહ્મચંદની. ત્યાં એનો બાપ હતા. બાધા 71 ની વાત છે, દીક્ષા લઈને ગયેલો. આ તો કેવું છે કે એ રાગ છે, મેલ છે, અસુચિ છે. પેલા સૌભાગ્યભાઈ હતો તો બોલ્યો એનો એક દીકરો મરી ગયેલો, પણ છતાં કોઈને રોવા નથી. ભગવાન ભગવાન કરું છતાં એ તો બધો શું ભાવ છે. સમજાણું કાંઈ? પણ તેથી એને ધર્મ માનતા. હા હા, સૌભાગ્યભાઈ હતા ભાઈ દવાખાના ઘણા વર્ષ થઈ ગયા, 60 વર્ષ. હા હા હા, અરે ભગવાન શું કહે, પ્રભુ પરમાત્મા જિનેશ્વર દેવનો આ પુકાર છે. પ્રભુ તને પુણ્ય પાપના ભાવ થાય છે, એ મેલ પણ અનુભવાય છે, એને આત્માના કહેવાય. કેમ કહેવાય? એ કહેજો એ અશુચિ છે ને અપવિત્ર છે. હવે ભગવાન આત્મા આમ જો ભાષા તો જો. હા હા હા, આત્મા અંદર જે છે તેને ભગવાન તરીકે બોલાવ્યો છે. હા હા, એ પુણ્યના પરિણામને અશુચિ અને મેલ બતાવીને ભગવાન અંદર જે આત્મા એનાથી ભિન્ન છે.
ભગવાન આત્મા તો આચાર્ય મહારાજ સંત દિગંબર આત્મ ધ્યાની જ્ઞાની અનુભવી જંગલમાં વસનારા સંત છે. એ એમ કે છે કે ભગવાન આત્મા તો ભાઈ તને જે પુણ્યના પરિણામ થયા દયા વર્ત ભક્તિ આદિ એ તો મેલ છે, અને આ ભગવાન આત્મા તો એનાથી ભિન્ન છે, એ આશ્રમથી ભિન્ન છે. નવ તત્વ છે ને એમાં પુણ્યપાપનો ભાવ એ આશ્રમ છે ને આત્મા જીવ વિનાયક થી ભિન્ન છે. આત્મા ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ. એમ કેમ વાત ભાષા વાપરી કે પુણ્ય પાપ નો ભાવ તે ક્ષણિક છે, મેલ છે, મેલ પણ અનુભવાય છે. ત્યારે આ તો ભગવાન તો સદા અતિ નિર્મળ, ત્રિકાળ નિર્મળ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા તો સદાય મનને પાપના ભાવ ક્ષણિક છે, અસુચિ છે, વર્તમાન પૂરતા છે મેલ. અને ભગવાન આત્મા તો સદા અતિ નિર્મળાનંદ છે. અરે કેમ બે આ તો બે બેરીને રોયા ગયા, અનંતા મૂકી ગયા. ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ, વિકાળ નિર્મળાનંદ પ્રભુ અંદર બિરાજે છે. સ્ફટિક જેમ નિર્મળ હોય, જેમ નિર્મળ તારે સ્ફટિક તણી, એમ જો જીવ સ્વભાવરે. શ્રીજી નો વીરે રે ધર્મ પ્રકાશીયો, પ્રભવ કષાય ભાવ રે. કેમ કે ભગવાન અતિ નિર્મળાનંદ પ્રભુ છે. જ્ઞાને રમણતા થઈ એને ધર્મ ભગવાને કીધો. બાકી દયાદાન વ્રતાદિ ના પરિણામ છે અધર્મ છે. બધા જાય નાખે શું કરે, અનંત કાળથી હકડે છે. 84 ના અવતાર કરે છે. ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ. ચૈતન માત્ર સ્વભાવ પણ એ તો ચૈતન માત્ર જાણવું દેખવું સ્વભાવ, જાણવું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એવા માત્ર જ્ઞાત્ર નામ જ્ઞાતા દ્રષ્ટા પણ જ એનું સ્વરૂપ છે. જેમ સ્ફટિક નિર્મળ છે એમાં ભગવાન આત્મા સદા અતિ નિર્મળાનંદ ચૈતન માત્ર વસ્તુ છે. પોતે પોતાને જાણે નહીં અને પરને જાણવાની ડાપણની વાતો કરીને મરી ગયો. ભગવાન આત્મા તો ભાષા જોયું આચાર્ય ભગવાન આત્મા એમ બોલા. તારો આત્મા એ ભગવાન આત્મા છે. ભાઈ સદાય તો નિર્મળ, અતિ નિર્મળ, એકલું નિર્મળ નહીં, અતિ નિર્મળ આનંદ પ્રભુ. શુદ્ધ ચૈતન ઘન આનંદ ઘન પ્રભુ આત્મા. અત્યારે
ત્રણેય કાવે છે. હા હા. અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવપણે વિનાયક હોવાથી એ તો જાણનાર દેખનાર છે પ્રભુ તો. હા હા હા. એમાં રાગ અને પુણ્ય પાલ એ વસ્તુમાં છે જ નહીં. એ તો મલિનપણે દિશામાં આવ્યા એને તું પોતાના માન મરી જઈશ. 84 અવતારમાં રખડી મરીશ. હા હા. વિનાયક હોવાથી અત્યંત સૂચિ છે. અત્યંત સૂચિ જ છે. પુણ્ય ને પાપના ભાવ અત્યંત અસૂચિ આવ્યું છે ને. હા હા. હા અત્યંત સૂચિ છે એમ લેવું. સમજ્યા હું કાંઈ? હા હા. નિર્મળ છે. ભગવાન તો અંદર નિર્મળ છે, પવિત્ર છે, ઉજ્જવળ છે. હા 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 હા. એને અંદરમાં રાગથી ભીન પાડીને આનો અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ને ધર્મ છે. બાકી બધા થોથા છે. હા હા. એ રાજના પરિણામ જે છે એ અસુચિ. ભગવાન આત્મા સૂચિ છે, નિર્મળ છે એમ કહીએ છીએ આપણે. એટલે સૂચિમાં શું આવ્યું? ખાલી જ્ઞાન સ્વરૂપ જ છે? પવિત્ર. પવિત્ર સૂચિ એટલે પવિત્ર. પવિત્ર એટલે કઈ રીતે પવિત્ર? વિતરાગતા પૂર્ણ વિતરાગ. હા. ચરિત્રની હિસાબે શુદ્ધ છે. એટલે એનામાં રાગથી કશાય નથી એમ ભિન્ન. કહેવા- કશાય નથી એના? હા હા, રાગથી ભિન્ન કશાય નથી એમાં. એટલે એના અનંત ગુણો જે છે એ બધા નિર્મળપણે જ પરિણમે છે. હા, હા. એટલે શક્તિઓમાં તો આપણે કોઈ બી અશુદ્ધિ લેતા જ નથી. હમ. એટલે જયારે ભેદ વિજ્ઞાન કરતા કરતા આપણે જયારે આત્મા સાથે ઓલું કરીએ ને ત્યારે એમાં રાગ ને એમાં એન્ટ્રી જ નથી. એટલે પછી પ્યોર જ્ઞાન અને પ્યોર બધા શુદ્ધ ગુણો સાથે જ આપણું પછી કમ્પેરિઝન. કમ્પેરિઝન શું પછી તો ઈ ષટકારક ની ક્રિયા અને પછી ત્યાં ખાલી જ્ઞાન ને જ્ઞાન જ છે, એમાં રાગ ને એની કઈ એન્ટ્રી નથી. તો પછી ત્યાં જ્ઞાન સિવાય કઈ બીજું નથી. તો પછી ને પછી એમાં છે ને જે ષટકારકમાં જ્ઞાનની ક્રિયા છે ને એને એવી ને એવી દરેક ક્રિયા એવી ને એવી છે. એટલે એમાંથી પછી એનું ધ્યાન પછી આત્મામાં થાય છે. અને એ રીતે પછી ષટકારક માંથી જે ઓલું હતું ને વિદૃશ્યતા, એમાંથી પછી સદૃશ્યતા થઈ જાય છે. એ રીતે આખું લેવાય છે. એની ડિટેલ છે થોડી. પણ અત્યારે પણ આપણા બધા જ્ઞાન, અત્યારે પણ જે ગુણ છે બધા એ બધા શુદ્ધ જ છે. ખાલી 22 કે 23 ગુણ એવા બતાવ્યા છે કે જે નથી અત્યારે. અને આમે જે દ્રવ્ય દ્રષ્ટિનું દ્રવ્ય છે એ તો ત્રણેય કાળ શુદ્ધ જ છે ને. હા, ત્રણેય પણ એમ કે છે કે અત્યારે આપણા માટે જે દર્શન જ્ઞાન ચારિત્ર એ આપણા માટે આપણે પરિણામ છે એમાં અશુદ્ધતા છે ને. જે પર્યાયો હા ભલે 22 છે, હા ભલે 22 એવા કીધા હતા કે ઈ જે અશુદ્ધ છે. હા, પણ એના લીધે આપણે શુદ્ધતાને પહોંચી શકતા નથી કે અમે આમાં એન્ગેજ રહીએ છીએ અશુદ્ધતામાં. રાઈટ. ઓકે. મહેલ એનાથી અતિ નિર્મળાનંદ પ્રભુ આમ એનો અંદર આશ્રય લઈ અને નિર્મળ નો અનુભવ કરવો, એને અહીંયા જૈન ધર્મ અને મોક્ષ નો માર્ગ કહે છે. એને સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર એને કહે છે. હા 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 હા. બહુ ફેર પણ વાતે વાતે ફેરવું માણસ કે છે ને. આનંદ કહે પરમાનંદ માણસે ફેર
એક લાખે તો ન મળે ને એક ત્રાંબિયાના તેલ, એમ ભગવાનને અને જગતની વાણીને એમ વાતે વાતે ફેર છે. હા હા હા. અરે આ તો અતિ નિર્મળ. હા હા હા. અત્યંત સૂચિ છે. આ બે બોલી દીધા. એટલે શું? એ રાગ છે, દુઃખ છે, મેલ છે, અશુચિ. આ પ્રભુ અંદર અશુચિ છે. એમ જેને ભેદ જ્ઞાન કર્યું એને સમ્યક જ્ઞાન થયું. એ સમ્યક જ્ઞાન થી એને બંધ કર્મનો બંધ અટકી જાય. એમ એક બોલ કર્યો. બીજો આશ્રવોને એ પુણ્યને પાપના ભાવથી દયા દાન વ્રત ભક્તિ પૂજા ભયાવચ. હા હા હા. ભગવાન સ્મરણ સ્તુતિ એ ભાવ આશ્રવ છે. એ આશ્રવોને જળ સ્વભાવ પણ હોવાથી. હા હા હા. શાંતિથી. એ રાગ છે, એ આશ્રવ છે, એ જળ છે. કેમ? જો કેમ કે જળ સ્વભાવ પણ હોવાથી એવો બીજા વડે જણાવવા યોગ છે. રાગ પોતે શું છે એ રાગ જાણતા નથી. રાગ તો અજીવ છે. અજીવ એમાં ચૈતન પ્રભુ એનો અંશ એમાં નથી. હા 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 હા. જે ભાવે પુણ્ય બંધાય એવો ભાવ તે જળ છે. કેમ કે પોતે બીજા દ્વારા જણાય છે. પોતા દ્વારા પોતે જાણી શકતો નથી રાગ. હા હા. આશ્રમોને જળ સ્વભાવ પણ હોવાથી એવો બીજા વડે જણાવાયું કે ચૈતન સ્વભાવ વડે જણાવાયું છે. એ પોતે પોતાને જાણતા નથી કે હું આ રાગ છું. હા હા હા. સમજાવું કાંઈ? કારણ કે જે જળ હોય એ પોતાને પરને જાણતું, રાગ પોતાને જાણતો નથી. એમ રાગ જોડી ચૈતન ભગવાન છે એને એ રાગ જાણતો નથી. એમ રાગ વળી જણાય એવો નથી. આવી વાતો છે. ઘણો ફેરફાર, ઘણો ફેરફાર. અહિંસ દયા દાન વ્રત પૂજાના ભાવ એને અહીં ભગવાન કે છે કે રાગ છે ને રાગ છે તે જળ છે. એ ચૈતનનો નૂરનો પૂર જે ભગવાનના હાથમાં એનો એક અંશ એમાં નથી. એ તો અચેતન અંશ છે. હા હા હા. બીજાઓ દ્વારા જણાવાયું. કારણ કે જે જળ હોય એ પોતાને પરને જાણતું નથી. એને બીજો જાણે છે. હા હા હા. માટે તેઓ ચૈતન થી અન સ્વભાવ વાળા. શું કીધું? વિકલ્પ જે ઉઠ્યો છે દયા દાન વ્રત રાગ એ ચૈતન સ્વભાવથી જણાવ્યા છે. છે તેઓ ચૈતન થી અન સ્વભાવ વાળા છે. માટે ચૈતન એ નથી. હા હા હા. ટીકા એ પોતાને પરને રાગ જાણતું નથી. તેથી તેઓ રાગ જે ક્રિયા દયાદાન વ્રતના પરિણામ એ ચૈતનથી અન સ્વભાવ વાળા છે. ચૈતનનો સ્વભાવ જાણવું દેખવું એનાથી અન સ્વભાવ વાળા અજાણવું દેખવું જળ છે. તો હા હા હા.
સાંભળ્યા જાય નહીં. એમાં સંપ્રદાયના અગ્રમાં પીડ્યા હોય એને તો વસ્તુ કોઈ નિરાળી છે. ભગવાન સર્વજ્ઞ કહે છે એને રુચિથી એને સાંભળી નથી. માટીથી પર છે. ભગવાન આત્મા તો એની સામે લે છે. જોયું પાછું ભગવાન આત્મા તો જયારે પુણ્ય પાપ ભાવ જળ છે, ચૈતન સ્વભાવથી અન સ્વભાવ વાળા છે, ત્યારે ભગવાન આત્મા કેવો છે? પોતાને સદાય વિજ્ઞાન જન સ્વભાવ પણ હોવાથી પ્રભુ આત્મા તો સદાય પોતાને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ, એ તો વિજ્ઞાન ઘન સ્વભાવ. એ તો ઘન સ્વભાવ, એમાં વિકલ્પનો પ્રવેશ નથી. આશ્રમનો જે રાગ આદિ છે એ વસ્તુમાં પ્રવેશ નથી. વિજ્ઞાન ઘન સ્વભાવ ભગવાન આત્મા અંદર બિરાજે છે. એ તો સદાય અને પોતાને સદાય વિજ્ઞાન ઘન ઘન. પેલાના ઘી એવા થતા, ઘી હવે તો બધું ગડબડ થઈ ગઈ. પેલાના 50-60 વર્ષ પહેલા ઘી ભેંસના એવા થતા કે તારે તો પહેરવું મુશ્કેલ પડે. આંગળી તો શેની પહે? અરે નીકળે ઓલી 6 વાગે એવા ઘી હતા 8 વર્ષ પેલા. 6 વાગે પછી 6 મહિને પછી એનું તળે દુખી હું થાય. એમાં આંગળી પહે નહીં. એમાં ભગવાન વિજ્ઞાન ઘન પ્રભુ, એમાં એ દયાદાન નો વિકલ્પ પ્રવેશ ન કરી શકે ઘનમાં. આવી વાત હોય છે. આથી શું છે વિતરાગની આવી વાત છે ભાઈ. અમે વિજ્ઞાન ઘન થાય તો ઘન એટલે કેવું ઘન થાય? આત્મા કેમ ઘન થાય? વિકલ્પ નો પ્રવેશ નથી એમ. દયાદાન નો વિકલ્પ નો પ્રવેશ નથી કરી શકે ઘનમાં. આપણે છે ને અત્યારના ઘી જેવા છીએ એટલે આપણામાં પ્રવેશ થઈ જાય છે બહુ ઇઝીલી. વિકલ્પ ઘૂસી જાય છે. જૈન માર્ગે દયા પાવન વ્રત કરો, અપ્પા કરવો, ચોવ્યાર કરો ને એવું સાંભળે. છપર બી દયા આવું તો સાંભળે. હવે સાંભળને હવે સાંભળ્યું તને ખબર નથી મને વગેરે હોય છે. માતા ભક્તિ કરો, પૂજા કરો, જાત્રા કરો. અરે ભાઈ બાપુ એ તો બધી રાગ એને આત્મજ્ઞાન થાય ને આત્મજ્ઞાન થતા તેને સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થતા તેને મિથ્યાત ને હંતાનો બંધીનો જે બંધ છે એ બંધ અટકી જાય. બરાબર. એટલો બધો એને થાય નહીં એટલે નિરાવો એટલો થઈ જાય. ચલો હવે આપણે પેલા જીરવાણી લઈએ પછી થોડી વાત કરવી છે. મારો ટાઈમ બદલાય છે આવતા અઠવાડિયાથી. ઓકે. મને છે ને ક્લાસ છે એટલે હું નીકળી જાઉં છું. પછી વાત કરી લઈશ. ઓકે ઓકે ચાલો. સુન કરવાળી હજી નવરકી મારે હસહીએ ન સમાયજી કાલ અનાદિકી તપન બુજાની નિજ નિધિ મિલી અથાજી સુન કરવાળી
જીનવર કી મારે હર્ષ હિયે ન સમાય જી સંશય ભ્રમ ઓર વિપર્ય નાશા सम्यक बुद्धि उपजा यजी सुन करवाणी जिनवर की मारे हर्ष हिये न समाय જી નર ભવ સફલ ભયો ભમેરો નર ભવ સફલ ભયો ભમેરો બુદ્ધ જન બેટત પાયજી સુન કરવાણી जिनवर की मारे हर्ष हिये न समाय जी निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है। બોલો સર્વંતર્મ હું દધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય. જય હો દ્વાદશાંગ જીનવાણી માતનો જય હો. જય. મનમાં વિચરતા ભાવલિંગી સંતમુનિરાજનો જય જય. હો. જય હો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય. જય જય હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય. જય હો જય જયકાર હો. હું ઓલું કહી નાખું. મેં તારું એક મિનિટ તારી ઈમેલ કે આવી ને